થઈને કહેવું પડે કે આ બેઠો આ ગુનેગાર આર્યો છે, ત્યારે આપણે સૌએ રક્ષણ કર્યું ગણાય છે. ઘણા મારા અનુભવો છે આટલા વર્ષો પછીના. અનેક નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું. તમે લોકોને ખ્યાલ જ હશે કે ભામર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જે ઘટના ઘટી, એક જૈન સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો. તેને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા નહીં, પરંતુ એક જૈન સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગેનીબેન ઠાકોરની પણ હાજરી જોવા મળી. ત્યારે મિત્રો, ગેનીબેન ઠાકોર દ્વારા સમગ્ર જૈન સમાજને એક આહ્વાન અને એક વિનંતી અને એક આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે ભાઈ, જે પણ ગુનેગાર હોય, કદાચ માની લો આમાં મારો ભાઈ પણ સંડોવાયેલો હોય તો તેને પણ છોડવામાં નહીં આવે. એટલે કોઈ પણ જાતની કાયદાકીય ધોરણે કોઈ કચાશ રાખવામાં નહીં આવે અને જે પણ આરોપી છે, જે પણ આ અસામાજિક તત્વો છે, તેને તાત્કાલિક ધોરણે પકડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો, ગેનીબેન ઠાકોર દ્વારા આ જાહેર સભામાં અને જૈન સાધ્વી ઉપર જે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે અને ગેનીબેન ઠાકોર ખરેખર આ ઘટનાને લઈ અને લાલ ગુમ થઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ગેનીબેન ઠાકોર દ્વારા જે જૈન સાધ્વીઓને છેડતી કરવામાં આવી છે કોઈ અસામાજિક તત્વો દ્વારા, તેને લઈ અને શું જણાવે છે તે પણ આપણે જોઈએ. કોઈ પણ ખૂણે ઘટના બની છે તો એને પ્રોટેક્શન માટે કે એને ન્યાય અપાવવા માટે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર હર હંમેશા મારો સ્વભાવ અગ્રેસિવ એને ન્યાય અપાવવા માટેનો રહ્યો છે. આ બાબરની અંદર મહિલાઓ સાથેની છેડતીની જેટલી પણ ઘટનાઓ બની હોય તો એની અંદર મોટા પ્રકારની અને મોટા ભાગની જે એફઆઈઆર થઈ છે એ મારા હસ્તક અને એમાં મેં ઊભું રાખીને કીધું છે સાક્ષીઓને કે તમારે આ ફરિયાદીમાં સાક્ષી રહેવાનું છે, ફરિયાદ કરવાની છે અને હું તમારી સાથે છું. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ મોટો લોર્ડ ગર્જન હોય, હું કોઈ સમાજની વિરોધી નથી, હું કોઈ જાહેર જીવનના કોઈ એલા માટેની નથી. ગુનેગાર કે જે વિકૃત માનસિકતા ધરાવતા લોકોને કોઈ સમાજ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો, કોઈ આબરૂ નથી હોતી, કોઈ શેર નથી હોતી, કોઈ શરમ નથી હોતી. અને આવા લોકોને આપણે નાથવા માટે આપના થકી જે પ્રયત્ન કરવાનો હોય, પ્રયત્ન ન કરીએ તો માનવતાનો ધર્મ ને રાજધર્મ પણ લાજે, એવું આ મારું પોતાનું માનવું છે. માનવતા ધર્મ તમે બધા નિભાવી શકો છો અને સિંહાસન ઉપર બેઠેલા લોકો રાજધર્મ પોતાનો નિભાવી શકે છે. ત્યારે આપ સૌ બાબરની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા હિન્દુ ધર્મના અને આપણા સૌના એક શાસ્ત્રોમાં જઈએ તો આપણે મહાભારત અને રામાયણના બે કિસ્સા યાદ રાખવા પડે. એ કિસ્સા એ યાદ રાખવા પડે કે જ્યારે કોઈ મહિલા સાથે ખરાબ કૃત્ય થતું હોય, ખરાબ ઘટના બનતી હોય, દ્રૌપદીના ચીરહરણ થતા હતા એ ટાઈમે ભીષ્મ પિતામહ ખૂબ વડીલો બુદ્ધિશાળી બધા હતા અને છતાં ચૂપ હતા તો એમને ભોગવવું પડ્યું હતું. તો આવી બાબતમાં બુદ્ધિશાળી વેપારીઓ, સારા માણસો આ ઘટના નજરની સામે જોતા લોકો કરે અને એમાં ચૂપ રહો તો ભીષ્મ પિતામહને ભોગવવું પડ્યું હતું ને આપણે તમારે બધાને ભોગવવું પડશે. એ આપણો દાખલો કહે છે. રામાયણની અંદર આપણે દાખલો લઈએ તો રાવણ જેવા રાક્ષસને નાથવા માટે રામચંદ્ર ભગવાન તો રામ હતા, એમને કોઈની જરૂર નથી, પણ છતાં એ આવનાર પેઢીને સંદેશો આપવા માંગતા હતા કે જ્યારે એક સ્ત્રીના સન્માન માટેની વાત હોય અને જ્યારે આવા વિકૃત રાવણ જેવી માનસિકતા ધરાવતો રાવણ જેવો રાવણ હતો તો પણ એનું દહન કરવામાં રામે પીછેહટ નથી કરીને એની અંદર એક નાની ખિસકોલીએ પણ મદદ કરી હતી લંકા જવા માટે. તો આપણે ખિસકોલીની ભૂમિકા અદા કરવી જોઈએ આવી કોઈ ઘટના બને ત્યારે, એવું મારી આપ સૌને વિનંતી છે ને આવું મારું પોતાનું માનવું છે. કોઈ મોટા પ્રમાણમાં મદદ કરે તો કોઈ નાના પ્રમાણમાં મદદ કરે. આ ગુના ઉકેલવામાં કોઈ બુદ્ધિ કે આવડી મોટી કોઈ વસ્તુની જરૂર નથી, પણ કોઈ નજરે નિહાળ્યું હોય
કે આ વાત હતી અને નિડરતાથી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા સિવાય જે વાસ્તવિકતા મૂકે તો એ સાચો રામનો ભગત છે અને મહિલાની સન્માન માટે એને કંઈક લાંબો હાથ કરીને એને કોઈ પણ પ્રકારની ડર વગર મદદ કરી છે. એને ભગવાન પણ મદદ કરતો હોય. હું આપ સૌને આ બાબતમાં આશ્વાસન આપું છું, ખાતરી આપું છું. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બેન બેટીની સુરક્ષા માટે એક ડગલો પણ કોઈ પણ પ્રકારનું પીછેટ ના હોય, એમાં કોઈ નફા નુકસાનનું ધોરણ ના હોય. અને હું તો એટલું ઊંઘું છું કે તમામ રાજકીય પક્ષો જેને જે ભૂમિકા અદા કરવાની છે એ કરો, પણ એમાં બેન બેટી દીકરી એ કોઈ પક્ષને અહીંયા જન્મ નથી લીધો, એ કોઈ સમાજમાં જન્મ લીધો છે કે કોઈ મા બાપને અહીંયા જન્મ લીધો છે, કોઈ કે ગરીબને અહીંયા લીધો છે, કોઈ કે તવંગરને અહીંયા લીધો છે, પણ અંતે મહિલા એ મહિલા, દીકરી એ દીકરી, અને એનું રક્ષણ કરવાની જવાબદારી પક્ષાપક્ષીથી પર રહીને સાથે મળીને એક મુકાબલો કરીએ તો કોઈની તાકાત નથી કે આ પ્રકારના ગુના શોધવામાં. આપણાને હું તો માનું છું કે આવડું ભાબર હોય અને પોલીસને સામેથી થઈને કહેવું પડે કે આ બેઠો આ ગુનેગાર આર્યો છે, ત્યારે આપણે સૌએ રક્ષણ કર્યું ગણાય છે. ઘણા મારા અનુભવો છે આટલા વર્ષો પછીના અનેક ઘટનાઓના. જેની માં મરે એને રોગો, જેને ઘટના ભોગ બન્યા એને પીડા, બાકીનાને આપણે તાળીઓ લેવાની. અને એટલે જ આ સામાજિક તત્વોને મોકળું મેદાન મળે. પાડોશીની હોય, કોઈ સમાજની હોય, કોઈની હોય, આજ મારે ઘરે છે તો કાલે તમારે ઘરે આ થવાનું છે એમ ગણીને જ મદદ કરો. આ વેદનામાંથી કોઈ બહાર નથી. હું પોતે સમજુ છું આજે આપણે બધા સમર્થન આપવા આવ્યા છે, એની સાથે સાથે આપણી વેદનાઓ પણ બધી આપણી સાથે છે. નથી કહી શકતા કોઈની બેન દીકરીની ઇજ્જત એફઆઈઆર માં મૂકવી અને એનો ઇતિહાસ કલંકિત થાય એવું હરકીજ કોઈ મા બાપ કે કોઈ સમાજ ના ઈચ્છતો હોય, પણ ન છૂટકે જ્યારે કરવું જ પડતું હોય છે ત્યારે એને કઠોરતાપૂર્વક, ગંભીરતાપૂર્વક જે કાંઈ કરવું પડે એ કરીએ. આ બાબતમાં પોલીસને જ્યાં જરૂર પડે ત્યાં પૂરો સહકાર આપીએ અને વહેલામાં વહેલો આ ગુનાનો ઉકેલ આવે એવી હું આપણી વચ્ચે બનાસકાંઠા એસપી પણ પધાર્યા છે. સમગ્ર પોલીસની ટીમો પોતપોતાના ટેકનોલોજીના માધ્યમથી આ ગુનાનું એનાલિસિસ કરીને વહેલામાં વહેલો ઉકેલાય. તો મિત્રો વિડીયો જોયો ને આ હતા ગેનીબેન ઠાકોર. તો મિત્રો ગેનીબેન ઠાકોર દ્વારા જે જૈન સાધ્વી ઉપર જે છેડતીના પ્રયાસ છે, નરાધમો જે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે તેને લઈ અને ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવે, અન્યથા આના પડઘા હજી આવનાર સમયમાં આનાથી પણ વધારે પડશે. ત્યારે મિત્રો બનાસકાંઠાના એસપી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવે છે ભાઈ આ જે પણ અસામાજિક તત્વો છે એમને ઉપર કોઈ પણ જાતની છૂટછાટ કરવામાં આવશે નહીં. અને એમની પાછળ મેં 4 થી 5 એવી ટીમો પણ તૈયાર કરી છે જેથી કરીને આ લોકો અને આ જે ગુનેગાર છે તેને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરી શકાય. તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. અને બનાસકાંઠામાં જે છેડતીની ઘટના બની તેને લઈ અને ગેનીબેન ઠાકોર હરહંમેશ લડત આપવા માટે તૈયાર છે. તો આ ગેનીબેન ઠાકોર વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.